લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ચકાસણી પૂર્ણ। લોકસભામાં ચૂંટણીમાં ગુજરાતમાં 433માંથી 328 ઉમેદવારોના ફોર્મ માન્ય, જ્યારે વિધાનસભા પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠક પરથી સૌથી વધુ 30, જ્યારે બારડોલી લોકસભા બેઠક પરથી સૌથી ઓછા 3 ઉમેદવારો માન્ય રહ્યા છે। બીજી બાજુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજાપુર બેઠકથી સૌથી વધુ 8, માણાવદર તેમજ ખંભાત બેઠક ઉપરથી સૌથી ઓછા 4 ઉમેદવાર માન્ય છે। સ્ક્રુટિની બાદ માન્ય થયેલા ઉમેદવારી પત્રો આજે બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચાશે। આ પછી ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે મુકાબલો જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે। ગાંધીનગર પર સૌથી વધુ ફોર્મ માન્ય રહ્યા। લોકસભાની 26 બેઠકો માટે ઉમેદવારી પત્રની ચકાસણી હવે પૂરી થઈ ચૂકી છે। 26 બેઠકો માટે 328 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે। લોકસભા અને વિધાનસભાની 5 બેઠકો માટેની પેટા ચૂંટણી, જેના ઉમેદવારી પત્રોની ચકાસણી થઈ છે। લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં 433માંથી 328 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે, તો વિધાનસભા પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે।